એ દુનો ગાંડો કહેતો હતો મેગી ખાવી આ ગાંડાને મેકલ્યો છે કિલો મેગી લ્યો બધા 1 કિલો મેગી લેતા ભલે ગાંડો લાવે પછી છે ને આ રોટલા શાકના બધાને આરામ કરી નાખો એટલે મેગી જ ખાવી નકરી મેગી જ ખાવી અને યાને ધરવી જેવો છે કોઈ દી મેગી એમ બોલે નહીં હવે એટલી વાત છે આજે ગાંડો આવી જાઓ મેગી જલ્દી લઈને આવ્યો તો હું એ ભાઈ ધીરુભાઈ દુકાન એને ગળજી જ નથી કિલો પેકેટ મેગી લઈને આવ્યો જોઈ જો 1 કિલોનું પેકેટ હોય એમાં કાંઈ ઘટે નહીં તમારે એ આ મેગી નો કહેવાય એ ભાઈ ધીરુભાઈ એમ જ કીધું મેગી જ છે એમાં શું વાંધો છે એટલે આને મેગી નો કહેવાય નૂડલ્સ કહેવાય નૂડલ્સ આ હળિયું આવી મેગી હોય એ ભાઈ તો મેગી કેવી હોય તારા વાળ જેખી વાકડી વાળ જેખી હોય બધી એ ભાઈ મને શું ખબર ધીરુભાઈ એમ કીધું કે મેગીનું પેકેટ છે એટલે હું મેગી થશે હું તો લઈને આવ્યો હવે આને શું કરું કાંઈ નહીં સા ધીરુભાઈ પાછી દે એને કે મારા ભાઈ ના પડે આ મેગી નો હાલે એ ભાઈ ધીરુભાઈ પાછી લેવાય ના પાડી મને કે તોડેલું પેકેટ નહીં લો એમ કીધું આ તોડેલું પેકેટ છે એ તે પતા તોડ્યું ગુલેવા એ ભાઈ હું વાટમાં આવતો ને તે મને ભૂખ લાગી મેં કીધું કાશી છે ને મેગી ખાતો જો મજા આવે ભાઈ ખાવાની મજા એવું કાશી મેગી એ ગાંડા તને કેદી બુદ્ધિ આવશે હવે અરે પેકેટ તોડાય નહીં આ મેગી નથી આ નૂડલ્સ છે આ બનાવતા મને નથી આવડતું એ ભાઈ જેવું તેવું આવડે તોય બનાવી ને આપણે બેન જ ખાવાનું છે ને ખાઈ લઈશ તંતર હું આમાં હળિયું છે ને કેવી રીતે બનાવવાનું એ કાંઈ ખબર પડી ગયો ને ઓલી મેગી હોય તો ભાંગી અને ગરમ પાણી મેગી દે એટલે ભારે બધા ઘૂંટડા રે આને કેમ બનાવી એ ભાઈ તો તને નથી આવડતી ન મને આવડતી તો આ બનાવતા કોને આવડશે હવે કોને બનાવતા હું કદાચ ખબરી ને આવડતી હોય બનાવતા એ ભાઈ હાલ ને ખબરીને કહી દેવી એમ કે તંતર અમે તને ખવડાવી દેવું તું બનાવી દે ખાલી એમ આ ભાઈ એમ કર ભલે બધી બનાવી નાખ્યું પણ ભલે ધીરી હોય ખાવા આવે પણ ખબરી આગળ જવું છે હાલ 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 એ ભાઈ ઉભો રહે ને ઘડીક ઉભો એ ગજુભાઈ નૂડલ્સ બનાવતા આવડે એ ગંડા એટલી આંગળીનો ખેલ છે લાઈ બનાવી દો એ ભાઈ હવે આવા નૂડલ્સ તમે બહુ ખાવી અને બનાવી તો બહુ ગાંડા આલે તો નૂડલ્સ પકડતો એ આને હુલેવાને કેસો ખબરી આગળ જાય છે તો આને હુલા નૂડલ્સ ખવડાવો આમ કેમ તું એ કાંઈ ન આવડે એ ખોટું કે ટેસ્ટલી આગળ જાય ઉનાદા કહું છું ને મને બનાવતા આવડે 1 નંબર બનાવું તમ તારે તો આમાં ખર્ચો કાંઈ નહીં આપી ખાલી છે ને ખવડાવી દેજો હાલો એ ભાઈ કાંઈ ખવડાવવું નથી હો જો તમારે ખાવું હોય તો તમે તારે ડુંગળી ટમેટા ને તેલ લેતા આવો એટલે તમે તારે અમારે હારી તમે ખાજો હા એમ કરો અડધોડ આપણે બેન અડધોડ ના બાપા ના તો અમને ભૂખ કેમ ધરાઈ ગયા ઓ એ ભાઈ આગળ મફતમાં બે ભાઈ ટીંગા જતા હતા અને અત્યારે કેમ ના પાડો મફતમાં અમે ક્યાં કીધું આ બનાવવાનું કીધું એમાં કેટલી મહેનત જોવે ભલા માણસ લે એમાં મહેનત પડે લે તો કેમ નામ બની જાય એ બનાવી દે બની જવું જાય એટલે અમને તો આવડતું નથી ને એટલે એમ ખબરી આગળ જાય છે ખબરી બનાવી દે તો રસોઈ છે એને બધું આવડે હવે ખબરીને હું આવડે ગજુભાઈને આવડે એવું ખબરીને ન આવડે એ ભાઈ હાલ તો ખોટો ટાઈમ પાસ ન કરો ખબરી આગળ જઈએ ભૂખ બોલે હાલ ખબરી આગળ હા હાલ હા તો પણ આવા નૂડલ્સ ના પડીકા લાવતા હું લેવા આવી છે આમ જોતો બનાવતા તો આવડતું નથી હું બનાવતા નથી આવડતું એ ગજુભા હવે તો મને મન થઈ ગયું નૂડલ્સ ખાવાનું એ ખબરી હા ધીરજદા હા ઉભો થા ખાવાનું હું બનાવ્યું એ ધીરજદા ખાવાનું છે કાંઈ નથી બનાવ્યું એ છે ને હવે જે ને જલ્દી તૈયાર થાય ને એવું ખાવાનું બનાય હવે મને બહુ ભૂખ લાગી છે તમને બહુ ભૂખ લાગી છે પણ મને હરખાઈ નથી પેટમાં બહુ દુખે છે ધીરજદાજ અરે તને ખબર તો છે હું વાડી ગયો તો ત્યાં હવે ખાવા જોઈએ ખાવા જોશે ભાઈ મારે રાંધવા ઊભું થવું જ છે પણ આ બાદ મને પેટમાં એવું દુખે છે ને ઘડીક રહ્યો સોડા બોડા પીવું ને પછી સારું થઈ જાય હવે એક કામ કરીને લે હા પાછા હું આય લે આય હું નાય એ બેઠા છે ને તો હું કરે આજે હું વાડી આવ્યો ને બેઠો એ ભાઈ જો ખબરી બેઠો છે એ ખબરી તારે એક કામ કરવાનું છે આ નૂડલ્સ અમારા ઘરે બનાવી દેવાનું છે યાર હા હા નૂડલ્સ બનાવી દો હાલો હાલો ઓય બાપા આ ઘડી તો તું એમ કહેતો હતો કે મને પેટમાં દુખે છે એ ધીરા દાદા આ તો સેવાનું કામ છે આયા ઠેઠ આટો ખાધો તો આપણે બનાવી દેવો શું વાંધો છે અરે પણ સેવાનું કામ હવે હું ઠેઠ વાડી આવ્યો હવે હું ભૂખ્યો છું મેં કીધું કે જલ્દી બનાવી નાખ ખાવાનું હવે ધીરા દાદા હવે બનાવવાનું કીધું જ છે તમે ઘડીક બેઠો હમણાં એને બનાવી દઈને આવું છું પાછળ નથી જવાનું ક્યાંય નથી જવાનું એલા ધીરા ના હું પાડે પણ તું એ ખાવા હોય ભાઈ તમ તારે હા
તો પણ ક્યાં વાંધો છે તમ તારે એમાં એવું છે ધીરજ દાદા આવડું મોટું પેકેટ લાવ્યા પણ અમને બે ભાઈને બનાવતા આવડતું નથી હવે આ ખોટું બગાડવા દેવાય એને કીધું કે હાલો ખબર ના આવડતું હોય તો બનાવી દે આમ જો શાયરે થઈને ખાઈ લેવી બરોબર ને બનાવી અને ખબરીને તો છે ને 32 જાતના ભોજન આવડે છે હવે આ નૂડલ્સ કહેવાય આ શું કહેવાય એ ધીરા દાદા તમને બોલતા નહીં નૂડલ્સ કહેવાય નૂડલ્સ હા ઈ બધું એક જ કહેવાય આપણે મેગી ખાવી એને જેવું તો હોય ને હા હાલો કાંઈ વાર નથી કરી હાલો હાલો એ ગજુભાઈ હાલો ઓલા આગળ જાવી મને નકર સપનામાં મને નૂડલ્સ આવશે આપણે છે ને ડુંગળી ટમેટા ને તેલ ને બધું દઈ દેવીએ ને હા તે વાંધો નહીં ક્યાંક મળે તો ઠીક છે નકર ગામમાં જઈને ખાઈ આવશું હા હા એટલે એ તમને જ ગોતતા તા હું કહું છે ને ખર્ચો આપી દેવું ડુંગળી ટમેટા તેલ બધી સામગ્રી અમારી બરોબર ને તમારું ખાલી આ પેકેટ એ ગજુભાઈ થોડુંક મોડું થઈ ગયું ખબરી આ પડી દીધી કે હું બધું બનાવી દઈશ એમ હવે હે ને થોડુંક મોડું થઈ ગયું એટલે હું ને ખબરી ની બધા આવી છે અને એમ બનાવીને ખાઈ લેવું તમને નહીં એ ભલા મણા હવે 4 કે 100 હોય એમાં શું ફરક પડે 2 વધારે ના ભાઈ ના એવું કાંઈ ધંધા નથી કરવાના પછી તમારા હું અમારે ઠોયલા ધોવાના એ ભાઈ ના પડે એમ શાર બરોબર જ જીવન કી હવે ના હું પડે જે કરતા હોય કરો ભાઈ અને અમીન ધીર્યો હું ખબરી ગાંડો આગળ હમણાં સપોર્ટ કરી દીધી હવે બનાવળ આવી ગયો છો તો તમને ઉલાવ અમારે કેવું હવે હવે આપણે ઉતાવળ રાખો ને આની બેની વાતમાં શું કરો આપણે ટાઈમ મને કેટલી ભૂખ લાગેલી છે હાલો તો વાત તો સાંભળો હોય લે એ ગજુભાઈ આ તો ગોળીને ગોફણ બધું ગયું હવે શું કરવું અરે તો હું કાયદેસર આપણને ઇગ્નોર તારવી નાખ્યા આપણને બેયને હા તો શું કાંઈ વાંધો નહીં પતરી જવા દે ભલે બનાવતા આમેથી બોલાવા આવશે જોઈએ તો આમેથી બોલાવા આવશે નો આવે ગજુભાઈ વટ કરીને ગયા હવે ઈ નો આવે આવશે એટલે આવશે હાલ તું હા તો કાંઈ વાંધો નહીં હાલો એ ખબરી હવે ઉતાવળ રાખને મને જોરદાર ભૂખ લાગી છે યાર એ ધીરા દાદા કાક પાકવા તો જો હાલો લ્યો બની જ ગયું હા એ લે ખબર ઢાંકી દે કેવું બને એ હું જો તમને 1000 દાન તો ના પડેલી છે કે તમને નથી ખવડાવવાનું ભાઈ એને કહી દે ના પાડી દે ને તું આ ઠંડાડોમાં સીધા આમ જો હાલવા મળો તમને એક વખત ના પડી નકટા હોય ને નકટા એને ના પડીને ત્યાં ખબર પડી જવી જોઈએ પણ આ હવે બની જ ગયું છે કાઢો છો ડીશમાં તો હા ભાઈ અમારે ખાવાનું છે ભાઈ જાવ ને ભાઈ તમને ના પાડી છે બે એટલે તમારે કાંઈ લેવા દેવાની ઉલાવતી ઉભા રહ્યો એમ અમારે ખાવાનું છે તમારે હારું નહીં તમને કીધું હતું કે ભાગ દેવાનો તમે ના પાડી તો સાવા દો હવે હાલો નીકળો આવે જો ને ના પાડું છો નથી દેવું ખાવા જાવ ને કેવા છે નકટા છે ને પાછા આવ્યા બોલો હવે હાલે ખબર યસો ઉતાર જઈ ગયા અરે ગાડા ડોલા મેક ગયા સગડી બેગ કોઈ હવે વાંધો નહીં હાલ ભાઈ ના ગીતમાં લાગ એટલે ખબરી જોરદાર ભૂખ લાગી છે જલ્દી મને પેલા આપી દે ભાઈ તમને એ હું છે હું દેડકો ના એ ખબરી તને પરીક્ષામાં ડાયરેક્ટ નાખ્યું તને કાંઈ દેખાતું નથી એ દેખાય પણ આ દેડકો કાંઈ નહોતો એ ભાઈ મને શું લાગે ઓલું પાણી લીધું ને ટાંકામાંથી એમાંથી ડેટ કહી છે ખબર તારું ધ્યાન ક્યાં હોય એ ખબર નથી રહેતી ટાંકાનું પાણી લીધું તો એ ગાળીને તો પાણી લેવાય ને એ પીવાનું તો હતું કા ભાઈ પીવાનું તો હતું એ હવે નથી ખાવું ભાઈ રાવા દે ને ભાઈ મેં કીધું ડેટકા વાળું થોડું તમે ખાશો ખાવ બે જણા ખાવો એટલે એ કેટલો ખર્ચો કર્યો તો આ નાખી દેવું છે નાખી થોડું દેવાનું છે તો ઓલા બે ને ખાવું છે ને એ હા ઈ વાત હશે હો હા એને ખવડાવી દી આપણે એને કહેવાનું એમ કે જે ભાજપ પડતા પૈસા તારે આપી દેવા પડશે હા કાંઈ વાંધો નહીં ભાઈ એને ખવડાવી દેવા ડેટકા વાળું મારે ખાવું કે તમારે ખાવું ગાડા બોલાય સાચી ભાઈ હું શું બોલાવા બે ને બોલાતો આવીને ખવડાવી દી ડેટકા વાળું હવે આપણે તો આવું થોડું ખાવાનું હોય ડેટકો મારી ગયો અંદર જોતો ખરી એ ભાઈ જાઓ હમણાં જોતો અચ્છા બોલાવી લાવજો ગમે લીધી ખાય જલ્દી આખા નહીં કહેવાય જો આવ્યો આવ્યો હો ભાઈ એલા એ ગજુભાઈ હાલો નૂડલ્સ ખાવા બોલાવા આવ્યો તમને હું ક્યાં નૂડલ્સ એ હવે ક્યાં હું હાલો મારા ઘરે એ હમણાં કાઢ્યા હતા ખબર ને એલા ભાઈ ઈ તો હે ને મોટા હે કે ને એટલે એને બોલવાનું ભાન ન રે સમજો હું કહું છું ને મારું માન રાખો હાલો તમને બેન ખબર હાલો એ ગાંડા અમારું કઈ માન સન્માન કાક વાત તો હોવી જોઈએ ને કાઢી મૂક્યા એટલે હું ઘરે આવ્યા ને કાઢી મૂક્યા નથી થવું હા એ ગજુભાઈ ઈ હે ને ઈ મારા ભાઈ ને એની ભૂલ બીજું હું ભૂલ સ્વીકાર લો ને તમે ખાવા આવો તમારે એને ઠોયલે નથી ધોવાના બસ ને તમારા વાસણે હું ધોઈ નાખીશ બસ
પાકું એટલે પાકું. ના ના ગજુભાઈ આનું કાંઈ નક્કી ન કહેવાય છેલ્લે છેલ્લે એમ કે ખર્ચો અડધો દેવો પડે હવે ઈ પાસે આપણને ન પોહાય એ પતરી 1 રૂપિયો ન દેતા બસ મફતમાં ખાવા આવવાનું મફતમાં. ના ના અમારે તોય ન થવું એ ગજુભાઈ આ તો છે ને હું ગાડીને એમ કે હવે આ જાવ બબ્બે બટકા ખવડાવે તો એ ગજુભાઈ ઊંઘાડવાની વાત નહીં. તમે એમ કહો કે હવે મારે નથી ખાવું ક્યાં સુધી તમને ધરાવ ને ક્યાં સુધી ખવડાવવાનું બસ. હા જો ધરાવી ત્યાં સુધી ખાવાનું બરોબર વાસણે નહીં ધોવાના હા. બરોબર કઈ ખર્ચો નહીં આપવાનો અમે છે ને ખાઈને ભાગશું કાંઈ વાંધો નહીં તમ તાર બરોબર ને તમે કહો ને એ બધું મંજૂર છે પછી ખાવા મારા ઘરે હાલો 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 કીધું હાલો જો ગાંડા બોલાવી લે બા તમને ખાવાનું મન છૂતું ને ખાઈ લો હાલો તમે આપે જ કબીર ગજુભાઈ મેં વાત કરી બરોબર ને તમ તારે નિરાતે ખાઓ બાકી હું બેઠો અહીં, બરોબર. અરે હાવ નિરાયતે હા આ કબીર એ બધા હરકે ભાગે પડતા ભાગ પડો કા ગજુભાઈ હા હા એ ના ના હવે છે ને પેલા તમે ખાઈ લો ને પછી અમે ખાવું હવે. કેમ હા એમ. અરે ના ના ભાઈ અમને નો મજા આવે બધાને ભણા પાડો હાલો હાલો એ ભાઈ તમે કાલના ખાવ ખાવ કરો છો ને અમને ઉગશે નહીં એમ પેલા ખાઈ તો તમે પેલા ખાઈ લો પછી એમ ખાવું હા તે કાંઈ વાંધો નહીં બેટી હબળ બોલાવે કા ગજુભાઈ હા ખાવ ખાવ તમ તારે એની જે તો એક નંબર હું કેવો સ્વાદ આવે હા તારે પછી બનાવી દા હારી જોઈ લે કેટલો ખર્ચો કર્યો ભલા મળશો ખાવ એ ભાઈ એને ખબર જ નથી કે સ્વાદ જેનો છે ઈ આવો ગાંડા છે. ખાવા દે કોઈ દી ખાઈ જો ને હવે કા કેમ. બહુ મસ્ત બહુ મસ્ત કોઈ દી ખાઈ દઈને એવું કરાઈ જવાનું છે આપે હા હા આપો 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 ખબર આપ પત્રીને આપ. હા એ ખબર આય અરે બેટા બે મોઢે ખાય હો પણ આવા દે એને લે પત્રી. એ ગજુભાઈ હજી હાલી જાય કા અરે હાલી જ જાય ને કેવો સ્વાદ આવે એક નંબર હો તીખી તીખી આ હા હા એ ખબર નાખ નાખ ગઈ બે ડીશ આખી ભજીયા એ હવે હું નાખું આ તો પેલામાં કાંઈ નથી બધું પૂરું થઈ ગયું છે ખાલી થઈ ગયું હાવ ખાલી કરી ગયા બધું એ અરે ઓલો ડેટકો પીડ્યો એ નાખ થાળીમાં લે એ એમાં ડેટકો મરી ગયેલો છે તને કેમ ખબર અરે મેં જ નાખ્યો ને પ્લાસ્ટિક નો છે ડેટકો હે